જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. મારું નામ ઝંખના કોઠારી છે. આજે શ્રી ગીતા ઓઇલ પ્રેઝન્ટ આપણે કાચી કેરીનો મસ્ટર્ડ ઓઇલમાંથી ઇન્સ્ટન્ટ આચાર બનાવીશું. તો હવે આપણે અત્યારે કેરીની સિઝન છે, તો કેરીને સરસ ધોઈ અને છાલ સહિત યુઝ કરશું. એટલે ધોઈને લૂઈને આવી રીતે રેડી રાખશું અને એને આપણે મોટા બધા કટકામાં સુધારીશું. કેરીના આવી રીતે આપણે છાલ સહિત એક સરખા પીસ કરશું. અત્યારે ઇન્સ્ટન્ટ કેરીની સિઝન છે એટલે એનો આચાર એટલો સરસ થશે અને એમાં મસ્ટર્ડ ઓઇલ એની જ જે સુગંધ છે એ સરસ આવશે. હવે આપણે આચાર માટેનો મસાલો બનાવીએ છીએ. તો આ છે રાઈના કુરિયા. રાઈના કુરિયાનું માપ આપણે હંમેશા વધારે રાખીએ છીએ મેથીના કુરિયા કરતાં પણ. અને બીજી એક સરસ ટિપ્સ આપું છું. હવે આ રાઈના કુરિયા વધ્યા છે, જો આપણે એને સાચવવા માટે રાખવા હોય તો એમાં આપણે મીઠું નાખી અને રાખશું ને તો એમાં જરાય કડવાશ નહીં આવે અને એવા ને એવા રહેશે. આમાં મીઠું લેશું મસાલામાં પીસવા માટે, કારણ કે રાઈ અને મેથીની કડવાશ મીઠાથી દૂર થઈ જાય. આ મેથીના કુરિયા છે. અને સૌથી જરૂરી છે આમાં વરિયાળી. વરિયાળીનો ટેસ્ટ એટલો બધો સરસ આવશે, પણ માત્રા સાવ આવી રીતે ઓછી રાખવાની છે. હવે આપણે આ મસાલાને થોડોક દરદરો પીસી નાખશું. જો હવે આ મસાલો પીસાઈ ગયો છે એકદમ દરદરો. હવે મસાલો આપણે જ્યારે તૈયાર કરીએ છીએ એ દરમિયાન આપણે શ્રી ગીતાનું મસ્ટર્ડ ઓઇલ, સરસવનું તેલ આપણે ગરમ મૂકીએ છીએ. હવે જે આપણે પીસેલો મસાલો હતો એ આમાં લેશું. પછી એમાં થોડીક હળદર નાખશું. હવે ચપટી એક જેટલી આપણે એમાં હિંગ એડ કરશું. હવે આ બધું ભેગું કરી અને આપણે શ્રી ગીતા ઓઇલનું જે મસ્ટર્ડ ઓઇલ ગરમ કરેલું છે એ આમાં નાખશું. પછી એને મિક્સ કરશું આવી રીતે. અને મરચાંનો સરસ કલર આવે ને એટલે હવે સેજ આમ આપણાથી અડાય છે એટલું બધું ગરમ નથી રહ્યું, ત્યારે આપણે એમાં મરચું 2 ચમચીથી 3 ચમચી જેટલું એડ કરશું. આ કાશ્મીરી મરચું છે એટલે કલર પણ બહુ સરસ આવશે અને બહુ તીખું નહીં લાગે. હવે જે આપણે કેરીના કટકા કરેલા રાખ્યા હતા એ આ મિશ્રણમાં આવી રીતે એડ કરતા જશું. કલર અને ખાસ તો સુગંધ. અથાણું છે પણ સાથે સાથે જે મેં રાઈનું તેલ એટલે કે સરસવનું તેલ એડ કર્યું છે ને એની જે સુગંધ છે ને એ એકદમ સરસ આવે છે, કેમ કે એકદમ ગરમ કરી અને આપણે ઠંડુ સેજ પાડી અને પછી મિક્સ કર્યું છે એટલે એકદમ સરસ સુગંધ અને કલર આવી ગયો છે. હવે શ્રી ગીતા ઓઇલમાંથી બનેલો આપણો આ ઇન્સ્ટન્ટ આચાર રેડી છે. હવે આપણે એને સર્વ કરવા માટે ભરી દઈશું. હવે આપણું આ શ્રી ગીતા મસ્ટર્ડ ઓઇલમાંથી બનેલું ઇન્સ્ટન્ટ આચાર રેડી છે. એમાં થોડોક વધારે ટેસ્ટ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે હજી થોડુંક વધારે ઉપર ઓઇલ નાખશું. તો બસ આ રીતે શ્રી ગીતા ઓઇલના મસ્ટર્ડ ઓઇલમાંથી ઇન્સ્ટન્ટ આચાર રેડી છે. જો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો અમારા પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ગીતા ઓઇલને ખાસ થેન્ક યુ. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.